યુટ્યુબ ફેમિલી ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હનુમાનજી મહારાજ। આજે હનુમાન જયંતિનો પાવન દિવસ છે। તે નિમિત્તે ગોંડલ ગામની અંદર જોરદાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સરસ મજાની રેલીનું આયોજન કરેલું છે। તો આપણે તે રેલીમાં જવાનું છે। તો ચાલો આપણે રેલીમાં જઈએ અને ત્યાં જઈને મળીએ અને ખૂબ જ સરસ મજાની દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી કાઢવામાં આવેલી છે અને તેમાં આપણે જોડાવાનું છે। ચાલો જઈએ રેલીમાં। સ્વાગત છે। જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય હનુમાનજી મહારાજ। આજે હનુમાન જયંતિ એટલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે પહોંચીએ છીએ કિંગ ઓફ સાળંગપુર। તો હું તમને દર્શન કરાવું, કિંગ ઓફ સાળંગપુર દ્વારા હનુમાનજી મહારાજનું દર્શન કરાવું।
તેમજ કષ્ટભંજન દેવના પણ દર્શન કરાવું તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. એટલે હું તમને દર્શન કરાવીશ ચાણકપુર હનુમાનજીના તેમજ કષ્ટભંજન દેવના. અને આ જગ્યા ઉપર ઘણી એવી અલૌકિક જગ્યા આવેલી છે એના પણ હું તમને દર્શન કરાવીશ તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. આ જગ્યા ઉપર બધી વસ્તુ સરસ મજાના ફોટા તેમજ બધી વસ્તુ વેચવામાં આવેલી છે. તો ઘણી બધી વસ્તુ નાના મોટા હનુમાન દાદાના ફોટા તેમજ અલગ અલગ વસ્તુઓ છે આ જગ્યા ઉપર. નાની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ 8,500 રૂપિયાની અને મોટી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ 17,000 રૂપિયાની છે. આપ જોઈ શકો છો બે જગ્યા ઉપર અલગ અલગ હનુમાન દાદાની મૂર્તિ રાખવામાં આવેલી છે. અને આ બાજુ દોરા ને એવું બધી ઘણી વસ્તુઓ મળી છે. અગરબત્તી, ધોતી, ફોટા, આ સાઈડ ફોટા છે. એવી બધી અલગ અલગ વસ્તુઓ મળે છે આ જગ્યા ઉપર. આ 700 રૂપિયાથી ચાલુ થાય છે. આ 30 રૂપિયાના હાર છે. અને આ હનુમાન દાદાની મૂર્ત સરસ મજાની છે તે 800 રૂપિયાની છે. આ નાની મૂર્તિ તમે છબી જોઈ શકો છો તે 2500 રૂપિયાની છે. આ હનુમાનજી મહારાજની મૂર્તિ 2500 રૂપિયાની છે, છબી છે. અને આ બધા હાર અને ધોતી અને આ બાજુ તમે શર્ટ જોઈ શકો છો. અલગ અલગ પેટર્નના શર્ટ આ જગ્યા ઉપર મળે છે તે 300 રૂપિયાના છે. જે દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે તે બધા આ જગ્યા ઉપર અવશ્ય મુલાકાત કરતા હોય છે. આજે હનુમાન દાદાના જન્મદિવસ નિમિત્તે ઘણા બધા લોકો આવ્યા છે અને તેઓ ઘણી બધી વસ્તુઓ લઈ રહ્યા છે. તમે પણ આ જગ્યા ઉપર આવો તો કંઈક ને કંઈક વસ્તુ લેજો. મમ્મી પપ્પા હું પહોંચી ગયો કિંગ ઓફ સાળંગપુર અને કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા. આગળ આપ દર્શન કરી શકો છો કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના. આપણે એક તરફ જઈ રહ્યા છીએ અને તમને દર્શન કરાવી રહ્યા છીએ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના. તેમજ નીચે સરસ મજાની હનુમાનજી દાદાની તેમજ ઘણી બધી અલગ મૂર્તિઓ છે તો તેના પણ આપણે દર્શન કરીશું. તો ચાલો આપણે દર્શન કરીએ કિંગ ઓફ સાળંગપુરના. હાલ આપ દર્શન કરી રહ્યા છો કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજના. અને નીચે તમે સરસ મજાની મૂર્તિના દર્શન કરી શકો છો. જે સમયે હનુમાનજી મહારાજની સ્થાપના થઈ એ સમયના દ્રશ્યો આ જગ્યા ઉપર કંડારવામાં આવેલા છે તેના પણ તમે દર્શન કરી શકો છો. આવી રીતે કંઈક ગોપાળાનંદ સ્વામી હતા તેઓએ હનુમાનજી મહારાજની સ્મૃતિ બનાવી હતી અને આ મૂર્તિ બનાવવા માટે કાના કડિયાને દીધેલી હતી એવું કંઈક આ ચિત્રમાં દર્શાવવામાં આવેલું છે. અને આ બાજુ હનુમાનજી અને રામ ભગવાનનું મિલાપ થાય છે એવું દર્શાવવામાં આવેલું છે. અને આ બાજુ હનુમાનજી જડીબુટ્ટી લઈને જાય છે તે દર્શાવવામાં આવેલું છે. અને આ બાજુ હનુમાનજી રામ ભગવાનનું
નામ લખી રહ્યા છે પથ્થર ઉપર, તે દર્શાવવામાં આવેલું છે. અને છેલ્લે જ્યારે હનુમાનજીએ લંકા દહન કરેલું હતું, આ એ દ્રશ્ય આપને દર્શાવવામાં આવેલું છે. આપ જોઈ શકો છો કે આવી રીતે આવું દ્રશ્ય છે કે તે સમયે હનુમાનજીએ લંકાનું દહન કરેલું એ જ સ્મૃતિ આ જગ્યા ઉપર બનાવવામાં આવેલી છે. અને આ બાજુ સીતા માતાની શોધ કરતા હનુમાનજી પહોંચ્યા છે લંકા બાજુ અને સીતા માતાના દર્શન કરી રહ્યા છે. અને આ બાજુ લવકુશને પોતાની પીઠ ઉપર બેસાડી રહ્યા છે તેવું આપને દર્શાવવામાં આવેલું છે. આ પાછળની સાઈડ છે. તમને ખબર છે સાળંગપુર લોકો શા માટે આવે છે? તમને તો નહીં ખબર, પણ હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે લોકો સાળંગપુર દર્શન કરવા આવતા હોય કે અમુક લોકો દર્શન કરવા આવતા હશે. બાકી બધા હું તમને આગળ બતાવું.